હેલો વિદ્યાર્થી મિત્રો, મારી નવી યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ આરવીમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 ઇંગ્લિશમાં યુનિટ 5 ની જે એક્સરસાઇઝ છે એ જોવા જઈ રહ્યા છે. જે રીતે ક્લાસમાં હું તમને એક્સપ્લેન કરું છું, સમજાવું છું, એ રીતે જ અહીંયા પણ આ રીતે આપણે તમે જોઈ શકો છો કે જે વોકેબ્યુલરી છે અને બીજી બધી ફંક્શન્સની સાથે એક્સરસાઇઝ છે એ આપણે અહીંયા સોલ્વ કરીશું. તો તમે મારા દરેક વિડીયો મેળવી શકો એ માટે નીચે જે બેલ આઇકન છે એ બેલ આઇકન દબાવી દેજો અને સબસ્ક્રાઇબ છે એ તમે સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે સાથે લાઇક અને શેર પણ કરજો. તો ચલો આપણે વધીએ એક્સરસાઇઝ તરફ. પ્રથમ છે વોકેબ્યુલરી V1 એટલે કે વોકેબ્યુલરી 1. ટીક ધ સેન્ટેન્સીસ ઇન ધ પેર ઇન વિચ ધ અંડરલાઇન વર્ડ ઇન ઇચ ઓફ ધેમ ઇઝ યુઝડ કરેક્ટલી. એટલે કે અહીંયા તમને બે સેન્ટેન્સ આપ્યા છે. એ બંને સેન્ટેન્સમાં એક શબ્દ છે વોકેબ્યુલરી, જે ખાસ કરીને આપણે લેસનમાં ભણ્યા છે, પરંતુ એનો સાચો અર્થ કયા વાક્યમાં છે એ આપણે વાક્ય ટીક કરવાનું છે. તો પહેલું વાક્ય છે ધ ટેન્યોર ઓફ અ પ્રાઇમ મિનિસ્ટર ઇન ઇન્ડિયા ઇઝ 5 years. એટલે કે ભારતમાં જે પ્રાઇમ મિનિસ્ટર હોય છે એમનો ટેન્યોર એટલે કે કાર્યકાળ, જે જોબ આપણે કરીએ છીએ અથવા તો ક્યાં ડ્યુટી કરતા હોય એનો જે ચોક્કસ સમયગાળો હોય એને ટેન્યોર એટલે કે કાર્યકાળ કહેવામાં આવે છે. બીજું વાક્ય છે વેન ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ ડાઇડ હિઝ ટેન્યોર વોઝ 83 years. એટલે કે જ્યારે એપીજે અબ્દુલ કલામ ડાઇડ થયા, મૃત્યુ પામ્યા, ત્યારે એમનો ટેન્યોર કાર્યકાળ 83 વર્ષનો હતો. ખાસ કરીને ટેન્યોર મૃત્યુ પામે ત્યારે ના હોય, ટેન્યોરનો એક ચોક્કસ સમયગાળો છે એને જ કહી શકાય. મૃત્યુ પામે ત્યારે માત્ર વર્ષ હોય કે જ્યારે તે મૃત્યુ પામ્યા ત્યારે તે 83 વર્ષના હતા. એના માટે ટેન્યોર શબ્દ વાપરવો યોગ્ય નથી. એટલે આપણે અહીંયા પ્રથમ વાક્ય સાચું ગણીશું કે ધ ટેન્યોર ઓફ અ પ્રાઇમ મિનિસ્ટર ઇન ઇન્ડિયા ઇઝ 5 years. સેકન્ડ એ પેરેન્ટ્સ લવ ધેર ચિલ્ડ્રન સો દે વોન્ટ ટુ ક્રિએટ ડિઝાસ્ટર્સ ઇન ધેર લાઈફ. જે વાલી છે એ પોતાના બાળકોને એટલા માટે પ્રેમ કરતા હોય છે કે તેઓ તેમના જીવનમાં ડિઝાસ્ટર્સ એટલે કે આફત, મુશ્કેલીઓને લાવી શકે. તો ખાસ કરીને એવું હોય નહીં ક્યાંય કે ભાઈ વાલી પોતાના બાળકોને આફતમાં મૂકવા માટે અથવા તો આફતનું સર્જન કરવા માટે તેમને પ્રેમ કરતા હોય. બીજું વાક્ય છે સેકન્ડ બી, ઇટ વુડ બી અ ડિઝાસ્ટર ફોર ઇન્ડિયા નોટ રીચિંગ ધ સેમિફાઇનલ્સ ઇન ધ ક્રિકેટ વર્લ્ડ કપ. એટલે કે ભારત એ વર્લ્ડ કપની અંદર પહોંચે નહીં તો કદાચ આફતરૂપ થઈ શકે છે. આ વાક્ય સાચું છે. 3A આઈ ટુક અ રેનકોટ ટુ ક્લાસ એઝ ધ વેધર સીમ સ્ટોમી. હવે જુઓ, વેધર એટલે અહીંયા શેની વાત કરી છે? વાતાવરણની વાત કરી છે. હવે એનો જે સાચો સ્પેલિંગ છે WEATHER થશે, વેધર એટલે કે વાતાવરણ. એટલે જે સેકન્ડ સેન્ટેન્સ છે 3B, આઈ ડીડન્ટ ટેક એન અમ્બ્રેલા ટુ ક્લાસ ટુડે. હું આજે ક્લાસમાં છત્રી લઈ ગયો નહીં. એઝ ધ વેધર સીમ્ડ સ્ટોમી એટલે કે જે વાતાવરણ છે એ થોડુંક જે વાવાઝોડું થાય એ રીતનું હતું એટલા માટે. તો 3B વાક્ય સાચું છે. ત્યાર પછી છે હી રીચડ ઓવર એન્ડ રિટ્રાઇવડ હિઝ જેકેટ ફ્રોમ ધ બેક સીટ. રિટ્રાઇવડ એટલે કે ફરી પ્રાપ્ત કરવું કે મેળવવું. હી રીચ ઓવર ધેર, તે ત્યાં ફરીથી ગયો અને એણે જે બેક સીટ છે, પાછળની સીટ, ત્યાંથી એણે જેકેટ મેળવ્યું. 4B છે સી સ્પ્રિંકલ વોટર ઓન ધ અનકોન્શિયસ મેન્સ ફેસ એન્ડ રિટ્રાઇવડ હિમ. તેણે અનકોન્શિયસ એટલે કે બેભાન અવસ્થામાં જે પેલો માણસ હતો એની ઉપર સ્પ્રિંકલ એટલે કે છાંટવું, એની ઉપર પાણી છાંટ્યું અને એને રિટ્રાઇવડ પછીથી મેળવ્યો. એટલે ખાસ કરીને અહીંયા જે પહેલું વાક્ય છે 4A સાચું છે. બીજું વાક્ય રિટ્રાઇવડના સંદર્ભમાં ખોટું બનશે. 5A છે ગીતા અસ્યોર્ડ હર વિક્ટરી ઇન સ્પોર્ટ્સ બાય ડુઈંગ હાર્ડ વર્ક ઇન હર પ્રેક્ટિસ. એટલે કે ગીતા છે એ સ્પોર્ટની અંદર ચોક્કસ થઈ ગઈ, જબરજસ્ત એટલે કે હાર્ડ વર્ક, સખત મહેનત અને એની પ્રેક્ટિસથી એણે એની જે વિક્ટરી છે, વિક્ટરી એટલે કે જીત, એ ચોક્કસ કરી લીધી, નક્કી કરી લીધી, અશ્યોર થઈ ગઈ. 5B છે ડ્યુરિંગ ધ ડિઝાસ્ટર ધ ગવર્મેન્ટ અસ્યોર્ડ ધ પીપલ ધેટ દે વુડ બી ટેકન કેર ઓફ. એટલે કે ડિઝાસ્ટર છે, આફતના સમયમાં ગવર્મેન્ટ છે એ ડિઝાસ્ટર આફતના સમયમાં ગવર્મેન્ટે બધાને ખાતરી આપી કે તેઓની
કાળજી લેવામાં આવશે. હવે જો પહેલા વાક્યમાં જે અસ્યોર છે એ જીત નક્કી કરી દીધી અગાઉથી ના થાય પણ પછીથી થાય, એટલે 5B એ વાક્ય સાચું બનશે. 6A છે ચિલ્ડ્રન ગો ટુ પીપલ રિલક્ટન્ટલી વેન દે આર ઓફર્ડ ચોકલેટ્સ, એટલે કે જે લોકો ચોકલેટ ઓફર કરે છે એની જોડે બાળકો રિલક્ટન્ટલી એટલે કે ના મરજીથી કે ના ઈચ્છાથી એવી રીતે અનિચ્છાથી જતા હોય છે. ખાસ કરીને એવું ના હોઈ શકે જે ચોકલેટ આપે એને તો બાળકો જતા હોય છે એમની પાસે. ચિલ્ડ્રન ગો ટુ પીપલ રિલક્ટન્ટલી વેન દે આર ડોન્ટ નો ધેમ, જ્યારે બાળકો એવા લોકોને જાણતા નથી જે અથવા તો જેમને જાણતા નથી તેમની જોડે જવામાં અનિચ્છા દર્શાવે છે. આ વાક્ય સાચું છે એટલે 6B સાચું થશે. 7A છે વી શુડ નોટ ઇન્ટરફિયર ઇન અધર પીપલ્સ પર્સનલ પ્રોબ્લેમ્સ. ઇન્ટરફિયર એટલે કે દખલગીરી કરવી, દરમિયાનગીરી કરવી. આપણે બીજા લોકો જે છે એમના અંગત પ્રશ્નોની અંદર દખલગીરી કરવી જોઈએ નહીં. દેખીતી રીતે વાક્ય સાચું છે. ધ ઇન્ટરફિયર ઓફ ધ હાઉસ વેલ થોટ આઉટ એન્ડ બ્યુટીફુલ. આ વાક્ય એકદમ ખોટું છે કે ધ ઇન્ટરફિયર ઓફ ધ હાઉસ વેલ થોટ આઉટ એન્ડ વન્ડરફુલ, આઉટ એન્ડ બ્યુટીફુલ એટલે કે ખાસ કરીને જે ઘર છે એ કહી શકાય કે ધ ઇન્ટરફિયર ઓફ ધ હાઉસ વેલ થોટ આઉટ એન્ડ બ્યુટીફુલ એ હોઈ શકે ને કે હાઉસમાં જે કદાચ ઇન્ટરફિયર કરીએ તો બ્યુટીફુલ ને કદાચ ના થઈ શકે. 8A વેન ધ બિલ્ડિંગ કોટ ફાયર પીપલ વર શાઉટિંગ હિસ્ટેરિકલી ટુ ગેટ હેલ્પ, એટલે કે જ્યારે લોકો વેન ધ બિલ્ડિંગ કોટ ફાયર જ્યારે બિલ્ડિંગમાં આગ લાગી પીપલ વર શાઉટિંગ હિસ્ટેરિકલી એટલે શું થાય કે ખાસ કરીને જ્યારે એવો ભય કે જ્યાં કંઈક આફત આવી ગઈ હોય અને લોકો બેકાબૂ થઈ ગયા હોય પોતાના માઇન્ડમાંથી અને જે આક્રંદ કરે છે એને હિસ્ટેરિકલી ખાસ કરીને કહી શકાય. એટલે મદદ માટે એ લોકો આવી શાઉટિંગ કરી રહ્યા હતા કદાચ ઉન્માદ બનીને. એ વાક્ય સાચું છે. 8B ડ્યુરિંગ ધ ફાયર ડ્રીલ ધ સ્ટુડન્ટ કેમ આઉટ ઓફ ધેર ક્લાસીસ નોઇસલી એન્ડ હિસ્ટેરિકલી એઝ દે હેડ પ્રેક્ટિસ ઇટ મેની ટાઈમ્સ. હવે જ્યારે આ રીતે ફાયર લાગે તો એને કોઈએ ક્યારેય પ્રેક્ટિસ કરેલી હોય નહીં, એટલે આ બીજું વાક્ય છે 8B એ ખોટું થશે. 9A છે માય ગ્રાન્ડમધર યુઝ ટુ સાઈ, SIGH સાઈ એટલે કે નિશાસો નાખવો. માય ગ્રાન્ડમધર યુઝ ટુ સાઈ એવરી ટાઈમ સી રિમેમ્બર્ડ માય ગ્રાન્ડફાધર who had passed away 10 years ago, એટલે કે મારા જે દાદી છે એ મારા દાદાને યાદ કરીને નિશાસા નાખે છે અથવા તો નાખવા ટેવાયેલા છે કે જે મારા દાદા છે એ 10 વર્ષ પહેલાં મરી ગયેલા છે, એમને યાદ કરીને મારા દાદી નિશાસા નાખવા ટેવાયેલા છે. આ વાક્ય સાચું છે. 9B માય ગ્રાન્ડમધર ઓલવેઝ સાઇઝ SIGS વિથ ડિલાઇટ એન્ડ એક્સાઇટમેન્ટ વેન સી વિઝિટ હર ઓન સેટરડે, એટલે કે જે મારા દાદી છે એ હંમેશા નિશાસા કેવી રીતે નાખે છે, ડિલાઇટ એટલે આનંદથી અને એક્સાઇટમેન્ટથી નાખે છે. હવે જે નિશાસા છે એ ક્યારેય સુખદ પ્રસંગોમાં ખાસ કરીને ના હોઈ શકે, એ દુઃખદમાં હોય, એટલે કે અહીંયા ડિલાઇટ ને એક્સાઇટમેન્ટ વાક્યને ખોટું બનાવે છે. 10A ધ ટ્રક રેન ઓવર ધ મેન્સ ફૂટ એન્ડ એઝ અ રિઝલ્ટ ઇટ વોઝ મેંગલ બેડલી, એટલે કે બીજો સેન્ટેન્સ રિપીટ કરીએ છીએ. ધ ટ્રક રેન ઓવર ધ મેન્સ ફૂટ એન્ડ એઝ અ રિઝલ્ટ ઇટ વોઝ મેંગલ બેડલી, એટલે કે જે ટ્રક છે એ માણસના પગ ઉપર ફરી વળી અને એના પરિણામે ઇટ વોઝ મેંગલ બેડલી. મેંગલ એટલે કે જ્યારે કોઈક એક્સિડન્ટ થાય છે અને શરીર ડિસફિગર થઈ જાય. ઓકે, ડિસફિગર ઇટ મીન્સ કે પહેલાં જેવા સ્વરૂપની અંદર રહી શકીએ નહીં. ઇટ ઇઝ કોલ્ડ મેંગલ, એટલે કે એ મેંગલ થઈ ગયું, એટલે વાક્ય અહીંયા સાચું છે. ધ કઢી વોઝ નોટ મેંગલ કરેક્ટલી સો સમ ઓફ ગોટ વેરી સોલ્ટ બીટ્સ, જે કઢી છે એ બરોબર મેંગલ ના થઈ અને એટલા માટે કેટલાક મોટા ટુકડા સોલ્ટના જોવા મળ્યા, એટલે આપણે 10A છે એ સાચું પડશે. ઓકે, V2 છે ઇન ઇઝ સેટ there are 3 words which are synonymous while one is an antonyms. Find out the odd one out. એટલે સિનોનિમ એટલે કે અહીંયા જે આપણે સમાનાર્થી કહીએ છીએ એ સરખા અર્થવાળા, અને એન્ટોનિમ્સ છે, એન્ટોનિમ્સ એટલે કે વિરુદ્ધ અર્થવાળું. એટલે કે અહીંયા આપણને 3 કે 4 શબ્દો આપ્યા છે, એ 3-4 શબ્દોની અંદર 3 શબ્દો એક સરખો અર્થ ધરાવે છે, એટલે કે 3 શબ્દો સમાનાર્થી છે જ્યારે એક અર્થ એનો વિરુદ્ધાર્થી છે, એ આપણે જોવાનું છે. અહીંયા આપ્યું છે પહેલામાં સ્ટ્રક્ચર્ડ, બીજું છે કેઓટિક, ડિસઓર્ગેનાઇઝ એન્ડ લોલેસ. હવે જુઓ અહીંયા જે કેઓટિક છે, ડિસઓર્ગેનાઇઝ છે અને લોલેસ, એમનો અર્થ એક જેવો એવો થાય છે કે અરાજકતા અથવા તો જ્યાં નિયમ પાળવામાં ના આવતો હોય,
એવી પરિસ્થિતિ, બરાબર છે. અને અહીંયા સ્ટ્રક્ચર છે, સ્ટ્રક્ચર એટલે કે સારી રીતે ઊભી કરેલી કંઈક વસ્તુ, ઓકે, વેલ ઓર્ગેનાઇઝ, એટલે અહીંયા જવાબ આવશે સ્ટ્રક્ચર, એ બધાથી અલગ પડે છે. બીજું છે ગ્રેબ, લેટ ગો, કેચ અને સ્નેચ. તો અહીંયા જે ગ્રેબ છે, ગ્રેબ, કેચ અને સ્નેચ એટલે કે મેળવવું, પ્રાપ્ત કરવું કે આંચકી લેવું થાય. જ્યારે લેટ ગોનો અર્થ થાય છે કે જતું કરવું અથવા તો જવા દેવું, એટલે અહીંયા લેટ ગો સાચો આન્સર આવશે. ત્રીજું છે ચીયર, ડિલાઇટ, સેડ અને પ્લેઝર. તો જે પ્લેઝર છે, ડિલાઇટ અને ચીયર એટલે કે આનંદ કરવો એવું થાય, જ્યારે સેડ એટલે કે દુઃખ, એટલે આન્સર સાચો છે સેડ. ત્યાર પછી છે પ્રોટેસ્ટ, રિવોલ્ટ, ઓપોઝ એન્ડ ઓબે. ઓબેનો અર્થ થાય છે આજ્ઞાનું પાલન કરવું, જ્યારે બીજા જે ત્રણ છે પ્રોટેસ્ટ, રિવોલ્ટ અને ઓપોઝ, એનો અર્થ થાય છે વાંધો વિરોધ કરવો કે બળવો કરવો. સાચો જવાબ થશે ઓબે, આજ્ઞાનું પાલન કરવું. ત્યાર પછી છે રેર, સ્ટ્રેન્જ, કોમન અને યુનિક. તો આ ત્રણની અંદર જે રેર છે, સ્ટ્રેન્જ છે અને યુનિક, આ ત્રણેયનો અર્થ અજોડ થાય છે અથવા તો દુર્લભ થાય, જ્યારે કોમનનો અર્થ થાય છે સર્વસામાન્ય. સાચો જવાબ થશે કોમન. ત્યાર પછી છે જેન્ટલ, ફિયર્સ, ઇન્ટેન્સ અને ફેરોસિયસ. હવે જે ફિયર્સ, ઇન્ટેન્સ અને ફેરોસિયસ છે એનો અર્થ થાય છે એકદમ ગાઢ, તીવ્ર અને જે વિકરાળ જે કહી શકાય એવું, જ્યારે જેન્ટલનો અર્થ એકદમ નમ્ર થાય છે, એટલે એ અલગ પડશે. ત્યાર પછી છે ઇરપ્ટ, બ્રેકઆઉટ, બી ક્વાઇટ એન્ડ એક્સપ્લોડ. ઇરપ્ટ, બ્રેકઆઉટ અને એક્સપ્લોડનો અર્થ થાય છે કે ફાટી નીકળવું, જ્યારે બી ક્વાઇટનો અર્થ થાય છે કે શાંત રહેવું, એટલે જવાબ થશે બી ક્વાઇટ. આઠમું છે ઓર્ડિનરી, ઓસમ, ઇમ્પ્રેસિવ એન્ડ વન્ડરસ. અહીંયા જે ઓસમ, ઇમ્પ્રેસિવ અને વન્ડરસ છે એનો અર્થ થાય છે એકદમ જે ખૂબ જ સરસ છે, સારું છે, પ્રભાવક છે, પ્રભાવિત કરે એવું છે, જ્યારે ઓર્ડિનરીનો અર્થ થાય છે કે સર્વસામાન્ય, એટલે સાચો જવાબ થશે ઓર્ડિનરી, સર્વસામાન્ય. નાવ ફંક્શન્સ, એમાં F1 છે રીડ ધ કન્વર્ઝેશન એન્ડ the text given below you will come across some new words and some changes. Underline the words that you think are new and change, some are done for you. એટલે અહીંયા કે એક કન્વર્ઝેશન આપ્યું છે, વાર્તાલાપ આપ્યો છે, એની અંદર તમને કેટલાક નવા શબ્દ જોવાના મળશે, કેટલાક નવા ચેન્જ, પરિવર્તન જોવાના આવશે. એની નીચે ખાસ કરીને અંડરલાઇન કરવામાં આવી છે, જેની ઉપર તમે વિચારી શકો અને કદાચ ધેટ યુ થિંક આર ન્યૂ એન્ડ ચેન્જ, જે નવું છે, બદલેલું છે, એની નીચે અંડરલાઇન કરવામાં આવ્યું છે. સમ આર ડન ફોર યુ, કેટલુંક તમારા માટે અહીંયા કરેલું છે. તો અહીંયા બંનેનો કન્વર્ઝેશન આપ્યું છે. કન્વર્ઝેશન છે રૂપેશ એન્ડ યુ આર બેસ્ટ ફ્રેન્ડ્સ. રૂપેશ અને તમે ખાસ મિત્રો છો. રૂપેશ વોન્ટ્સ ટુ બાય અ બાઇસિકલ. રૂપેશ એ સાયકલ ખરીદવા માગે છે. હી ઇન્સિસ્ટ ધેટ હિઝ ફાધર શેલ ગેટ હિમ અ બાઇસિકલ. એ એવું ઇન્સિસ્ટ કરે છે, થોડુંક દબાવ આપે છે કે એના પપ્પા છે એ એના માટે સાયકલ ખરીદશે. યુ હર્ડ ધ કન્વર્ઝેશન બિટવીન ધેમ. તમે એ બંનેનો વાર્તાલાપ સાંભળો છો. રૂપેશ શું કહે છે અહીંયા, વેન વિલ આઈ ગેટ માય બાઇસિકલ પાપા. પપ્પા મને મારી સાયકલ ક્યારે મળશે? તો ફાધર કહે છે, ફાધર સેઝ આઈ વિલ ગેટ ઇટ ફોર યુ ઓનલી ઓન વન કન્ડિશન. હું તને એ એક જ શરત ઉપર લાવી આપીશ. રૂપેશ સેઝ વોટ ઇઝ ઇટ? તે શરત શું છે? ફાધર સેઝ if you secure the highest rank in your class this year only then you will get your bicycle. ફાધર શું કહે છે, જો તું તારા ક્લાસની અંદર હાઈએસ્ટ રેન્ક મેળવ તો જ હું તને બાઇસિકલ લાવી આપું. રૂપેશ કહે છે આઈ એમ રેડી ટુ ટેક ધીસ ચેલેન્જ. હું આ ચેલેન્જને ઉપાડવા માટે તૈયાર છું. ફાધર સેઝ વિચ કંપનીઝ બાઇસિકલ ડુ યુ વિશ ટુ ગેટ. તું કઈ કંપનીની બાઇસિકલ તને લેવી ગમશે? રૂપેશ સેઝ આઈ હેવ નો ડિસાઇડેડ ઇટ યેટ. એટલે કે મેં હજુ સુધી એ નક્કી કર્યું નથી. આઈ વિલ આસ્ક ફોર બાઇસિકલ ઓનલી વેન આઈ ગેટ ધ હાઈએસ્ટ સ્કોર ઇન ક્લાસ. એટલે કે હું ત્યારે જ સાયકલ લઈશ જ્યારે મારો ક્લાસની અંદર હાઈએસ્ટ સ્કોર થાય. હવે આ બંનેનું જે કન્વર્ઝેશન છે એને આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે કરવાનું છે, જે મેં અહીંયા કર્યું છે. થોડુંક ધ્યાન આપજો અને સમજવાનો પ્રયાસ કરજો. રૂપેશ આસ્ક હિઝ ફાધર વેન હી વુડ ગેટ હિઝ બાઇસિકલ. એટલે કે હવે આ જે કન્વર્ઝેશન છે, કોઈ ત્રીજો વ્યક્તિ, બે વ્યક્તિનું કન્વર્ઝેશન આપણને કહે છે. એટલે શું કહે છે, રૂપેશે એના પિતાને કહ્યું કે ક્યારે તે તેના માટે બાઇસિકલ લાવશે. હિઝ ફાધર રિપ્લાઇડ ધેટ હી વુડ ગેટ ઇટ ફોર હિમ ઓનલી ઓન વન કન્ડિશન. તેના પપ્પાએ તેને કીધું કે તે તેને એક જ શરત ઉપર લાવી આપશે. રૂપેશ આસ્ક ક્યુરિયસલી વોટ ઇટ વોઝ. એટલે રૂપેશે બહુ જ આતુરતાથી કીધું કે એ શરત શું છે. His father told him that if he secured the highest rank in his class that year, only then he would get
હિઝ બાઇસિકલ. એના પપ્પાએ ત્યારે એને કીધું હતું કે જ્યારે તે એટલે કે રૂપેશ જ્યારે તે પોતાના ક્લાસની અંદર હાઈએસ્ટ રેન્ક લાવશે ત્યારે તેને બાઇસિકલ આપવામાં આવશે. રૂપેશ પ્રોમ્પ્ટલી સેડ દેટ હી વોઝ રેડી ટુ ટેક ધેટ ચેલેન્જ. અને રૂપેશે ખૂબ જ ઉત્સાહથી આનંદથી કીધું કે એમણે આપેલી ચેલેન્જ એમના પિતાએ જે આપેલી ચેલેન્જ છે એ લેવા માટે તૈયાર છે. દેન હિઝ ફાધર આસ્ક હિમ વિચ કંપનીઝ બાઇસિકલ હી વિશ ટુ ગેટ. ત્યાર પછી તેના પિતાએ એને પૂછ્યું કે ત્યારે કઈ કંપનીની બાઇસિકલ લેવું એને ગમશે, ઈચ્છા રાખે છે. રૂપેશ રિપ્લાઇડ દેટ હી હેડ નોટ ડિસાઇડેડ ઇટ ટિલ ધેન. રૂપેશે કીધું કે એ હજુ સુધી એણે નક્કી કરેલું નથી. હી અડેડ ધેટ he would ask for the bicycle only when he got the highest score in class. ત્યાર પછી તેણે ઉમેર્યું કે એ ત્યારે સાયકલ લેશે જ્યારે ક્લાસની અંદર એનો હાઈએસ્ટ સ્કોર થાય. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ છે તમારું રિપોર્ટિંગ વર્બ જે ક્લાસમાં પણ મેં તમને શીખવાડેલું હતું અને એનો અહીંયા જે ડાયરેક્ટ આન્સર છે એ પ્રમાણે તમે સમજી શકો છો કે કયા રૂલ્સ ને રેગ્યુલેશન્સ અહીંની અંદર લાગેલા છે. નાવ F2, રીડ ધ પેસેજ, fill in the gaps using appropriate forms of words given in bracket. એટલે કે અહીંયા આપણને એક પેરેગ્રાફ આપ્યો છે અને તેમાં કેટલીક બ્લેન્ક્સ છે, ખાલી જગ્યાઓ છે અને એ ખાલી જગ્યા આપણે ચોક્કસ શબ્દોથી પૂરવાની છે. મેં અહીંયા જે ડાયરેક્ટ જવાબ છે એ હું લઉં છું. સંગીતા વોઝ વેરી એક્સાઇટેડ. એટલે કે સંગીતા ખૂબ જ એક્સાઇટેડ હતી, રોમાંચિત હતી. સી હેડ રિટર્ન ફ્રોમ હર ટ્રીપ ટુ રાજસ્થાન ઓનલી ઇન ધ મોર્નિંગ. તે રાજસ્થાનની એની જે ટ્રીપ હતી ત્યાંથી આજે સવારે જ આવી છે. સી ડીડ નોટ ગેટ ટાયર્ડ ઓફ વોકિંગ અબાઉટ હર ટ્રીપ. તેણી ગેટ ટાયર્ડ એટલે કે કંટાળી જવું અથવા તો થાકી જવું. તો તેણી જે પોતાની ટ્રીપ પરથી પાછી આવી છે તો ત્યાંથી એ ચાલીને કંટાળી ગઈ નથી. સી ટોલ્ડ હર મધર દેટ they had visited the famous temple of Lord Krishna and નાથ દ્વારા. એટલે કે તેણે એની મમ્મીને કહ્યું કે તેઓએ ઘણા બધા જે નામચીન મંદિર છે ભગવાન કૃષ્ણ અને નાથ દ્વારાના તેઓએ મુલાકાત લીધી છે. હર બ્રધર આસ્ક હર ઇફ સી હેડ વિઝિટેડ કાંકરોલી. તેના ભાઈએ તેને પૂછ્યું કે શું તેઓએ કાંકરોલીની મુલાકાત લીધી છે. She replied in positive and added that she had seen beautiful migratory birds at the vast pond of કાંકરોલી. તેણે હકારમાં જવાબ આપતા એટલે કે કીધું કે હા ભાઈ અમે ત્યાં ગયા છે. પોઝિટિવ જવાબ આપતા એણે ઉમેર્યું કે અમે ત્યાંના જે માઇગ્રેટરી એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા પક્ષીઓ, તો અમે ત્યાં ખૂબ જ સુંદર સ્થળાંતર કરતા પક્ષીઓને જોયા છે. Her sister inquired which places she had visited in the lake city ઉદયપુર. તેના જે બેન છે એમણે વધારે ઇન્ક્વાયરી કરતાં પૂછ્યું કે બીજી એવી કેવી સિટી છે. વિચ પ્લેસીસ સી હેડ વિઝિટેડ ઇન ધ લેક સિટી ઉદયપુર. ઉદયપુર જે છે એને લેક સિટી એટલે કે સરોવરોનું શહેર માનવામાં આવે છે. ત્યાં બીજા કયા સ્થળોની મુલાકાત લીધી. સંગીતા ટોલ્ડ હર ધેટ they had visited the city palace, the Chetak monument, the puppet show and the સહેલીઓ કી બડી ગાર્ડન. એટલે કે એણે જે આ સ્થળોના નામ આપ્યા છે જે સિટી પેલેસ છે, ચેતક મોન્યુમેન્ટ છે, પપેટ શો છે અને સહેલીઓ કી બડી ગાર્ડન, ત્યાંની તેની મુલાકાત લીધેલી છે. તો આ જે અંડરલાઇન કરે છે એ ખાલી જગ્યાની અંદર જે બ્લેન્ક્સ છે એનો જવાબ આવશે. નાવ F3, રીડ ધ મેસેજીસ એન્ડ રિપોર્ટ ધેમ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. અહીંયા આપણને એક મેસેજ આપ્યો છે અને એનું રિપોર્ટિંગ આ રીતે કર્યું છે. આપણે જોઈએ એક્ઝામ્પલ. હેમા સેડ ટુ રમેશ. એટલે કે હેમાએ રમેશને કહ્યું વી વિલ મીટ ટુમોરો. આપણે આવતીકાલે જઈશું. તો એનું રિપોર્ટિંગ કેવું થશે. હેમા ટોલ્ડ રમેશ ધેટ ધે વુડ મીટ ધ નેક્સ્ટ ડે. આ એનું રિપોર્ટિંગ થાય છે. એ રીતે આપણે બીજા પ્રશ્નોના જવાબ મેળવવાના છે. ફર્સ્ટ સેન્ટેન્સ છે કૃષ્ણા ઇન્ફોર્મ ગણેશ I won't be attending the party tomorrow. Reporting, Krishna informed Ganesh that she would not be attending the party the next day. Second sentence છે the teacher said, Ajay, have you completed your homework? Reporting verb થશે એનું the teacher asked Ajay if he had completed his homework. Third sentence છે the passenger says, what is the time of the train to Ahmedabad? Reporting થશે એનું the passenger inquired what the time of the train to Ahmedabad was.
ફોર છે ગો બેક હોમ નાવ કિંગ સેડ ધ સેન્ટ એન્ડ યુ વિલ ફાઇન્ડ વોટ યુ નીડ. તો રિપોર્ટિંગ થશે એનું ધ સેન્ટ આસ્ક ધ કિંગ ટુ ગો બેક હોમ ધેન એન્ડ એડેડ ધેટ હી વુડ ફાઇન્ડ વોટ હી નીડેડ. પાંચમું થશે પ્રદીપ સેડ ટુ મીના પ્લીઝ સિંગ અ સોંગ ફોર મી. પ્રદીપ એનું રિપોર્ટિંગ થશે પ્રદીપ રિક્વેસ્ટેડ મીના ટુ સિંગ અ સોંગ ફોર હિમ. રોય સેડ હુર્રે અવર ટીમ વોન. એનું રિપોર્ટિંગ થશે રોય એક્સક્લેમ excitedly that their team had won. The boy said, "Let's play for half an hour." Reporting એનું થશે The boy proposed to play for half an hour. Parul said to her friend, "Thank you for your kind help." Reporting થશે Parul thank her friend to his or her kind help. તો આ રીતે એના જવાબો છે. આ ખાસ કરીને જે રિપોર્ટિંગ વર્બ છે એ પ્રમાણે તમારે લખવાનું છે. F4 છે The following are messages for your sister. Write them in reported speech so that you can pass them to her. Underline the change words in messages as shown in example. એટલે અહીંયા જે આપણે રિપોર્ટિંગ વર્બ જ કરવાનું છે જે પ્રમાણે એક્ઝામ્પલમાં આપ્યું છે એમ. ધીસ ઇઝ રીના શાહ. આઈ વોન્ટ બી અટેન્ડિંગ ધ ડાન્સ કોમ્પિટિશન ધ નેક્સ્ટ વીક. માય મધર ઇઝ સિક. એટલે રીનાનો આન્સર આ રીતે આપ્યો છે રીના શાહ સેડ ધેટ શી વોન્ટ બી અટેન્ડિંગ ધ ડાન્સ કોમ્પિટિશન ધ ફોલોવિંગ વીક. ધેન શી એડેડ ધેટ હર બ્રધર વોઝ સિક. તો આ એનો જવાબ છે રિપોર્ટિંગ વર્બ. આ ત્રીજી કે ચોથી એક્સરસાઇઝ છે જે રિપોર્ટિંગ વર્બની હોય. તમે આપેલી સમજૂતી પ્રમાણે સમજી શકો છો. ધીસ ઇઝ આન્ટ શ્વેતા. આઈ વિલ મીટ યોર મધર એટ ધ ટેમ્પલ એટ 1 PM ટુમોરો. ડોન્ટ બી લેટ. એનું રિપોર્ટિંગ આ રીતે થશે આન્ટ શ્વેતા સેડ ધેટ શી વુડ મીટ માય મધર એટ ધ ટેમ્પલ એટ 1 PM ધ નેક્સ્ટ ડે. શી આસ્ક મી નોટ ટુ બી લેટ. નેક્સ્ટ સેન્ટેન્સ છે ધીસ ઇઝ રોહન. આઈ એમ બેક ફ્રોમ માય NCC કેમ્પ. પ્લીઝ વિઝિટ માય હોમ. આઈ એમ એક્સાઇટેડ ટુ શેર માય એક્સપિરિયન્સીસ. Rohan said that he was back from his NCC camp. Then he requested me to visit his home. He told that he was excited to share his experiences. This is Ananya. એટલે કે અનન્યા છે. I waited for you at the school playground. એટલે કે હું તારા માટે સ્કૂલનું જે પ્લેગ્રાઉન્ડ છે ત્યાં તારા જોતી હતી. Then I had to reach my music class on time. પછી મારે મારા જે ક્લાસ છે ત્યાં સમયસર જવાનું હતું. સો આઈ કુડ નોટ વેઇટ ફોર લોંગ. એટલા માટે હું તારો લાંબા સમય સુધી રાહ જોઈ શકી નહીં. અનન્યા સેડ ધેટ સી હેડ વેઇટેડ ફોર મી એટ ધ સ્કૂલ્સ પ્લેગ્રાઉન્ડ એન્ડ એડેડ ધેટ ધેન સી હેડ ટુ રીચ હર મ્યુઝિક ક્લાસ ઓન ટાઈમ. સો સી કુડ નોટ વેઇટ ફોર લોંગ. એટલા માટે એ વધારે લાંબો સમય રાહ જોઈ શકી નહીં. ધીસ ઇઝ યોર મ્યુઝિક ટીચર. આ તમારા મ્યુઝિક ટીચર છે. યુ નીડ નોટ કમ ટુમોરો ફોર ક્લાસ. તમારે આવતીકાલે વર્ગમાં આવવાની જરૂર નથી. આઈ હેવ એન ઇમ્પોર્ટન્ટ કોન્સર્ટ ટુ અટેન્ડ. મારે એક ખાસ અગત્યની જે કોન્સર્ટ છે એ અટેન્ડ કરવાની છે. યુ કેન કમ ફોર ધ સેમ એટ ધ ટાઉન હોલ. તમે જે ટાઉન હોલ છે એના માટે તમે સેમ પર્પઝ માટે આવી શકો છો. ધ મ્યુઝિક ટીચર રેંગ અપ એન્ડ સી સેડ આઈ નીડ નોટ ગો the next day for class and explained that she had an important concert to attend. She told me that I could go for the same at the town hall. Now F5. Here is a report of a telephone on a tape recorder by a secretary. Message write out the actual word that you think Mr. Atri used. એટલે અહીંયા એક પેરેગ્રાફ આપ્યો છે અને એક આપણે જે વાસ્તવમાં મિસ્ટર આટ્રીએ જે શબ્દ યુઝ કરેલા છે એ સાચી રીતે આપણે કહેવાના છે. મિસ્ટર આટ્રી સેડ. આપણે ડાયરેક્ટ જવાબ લઈએ છીએ. મિસ્ટર આટ્રી આઈ એમ વેરી સોરી ધેટ આઈ કેન નોટ અટેન્ડ ધ સેલ્સ કોન્ફરન્સ ઓન મંડે. આઈ એમ એટલે કે હું ખૂબ જ દિલગીર છું કારણ કે હું સોમવારે જે કોન્ફરન્સ છે એ અટેન્ડ કરી શકીશ નહીં. I am leaving for Delhi this evening and will not be back till Wednesday. હું આજે રાત્રેથી દિલ્હી જવા માટે નીકળી રહ્યો છું અને will not be back till Wednesday એટલે કે જે બુધવાર છે ત્યાં સુધી હું આવવાનો નથી. I wonder if Mr. Shyam can go to the
સેલ્સ કોન્ફરન્સ ઇન્સ્ટેડ. હું વિચારું છું કે મિસ્ટર સેમ છે એ આ કોન્ફરન્સની અંદર મારી જગ્યાએ જાય. આઈ વિલ એપ્રિશિએટ ઇફ આઈ કેન નો બાય ધીસ ઇવનિંગ સો દેટ આઈ કેન આસ્ક મિસ્ટર શ્યામ ફોર હિઝ ટ્રાવેલ અરેન્જમેન્ટ. જો તમે આજ સાંજ સુધી મને આ બાબતે જણાવશો તો મિસ્ટર શ્યામનું જે અરેન્જમેન્ટ છે એ કરવાનું મને ફાવશે. આઈ એમ સોરી ફોર એની ઇનકન્વિનિયન્સ કોઝ. ઇનકન્વિનિયન્સ એટલે કે મારા બદલે જો તમને કોઈ તકલીફ થઈ હોય, બરાબર છે, તો એના માટે હું દિલગીર છું, એની માફી માગું છું. F6. કમ્પ્લીટ ધ સ્ટોરી ગિવન બિલો બાય યુઝિંગ રિપોર્ટેડ સ્પીચ. અહીંયા નીચે એક સ્ટોરી આપી છે અને એ સ્ટોરીનો આન્સર આપે લખવાનો છે. અહીંયા આપણને આન્સર આપ્યો છે, વન ડે અ મેન ફ્રોમ ધ ફ્યુચર મેટ મી. એટલે કે એક દિવસ એક માણસ છે એ મને મળ્યો. આઈ આસ્ક હિમ હાઉ ડીડ યુ રીચ ધેર. મેં એને પૂછ્યું કે તું ત્યાં કેવી રીતે પહોંચ્યો. હી રિપ્લાઇડ ધેટ ઇટ વોઝ ધ મિરેકલ ઓફ કમ્પ્યુટર એન્ડ સ્પેસ ટેકનોલોજી. એટલે કે એણે મને જવાબ આપ્યો કે એ મિરેકલ એટલે કે જાદુનું, મિરેકલ ઓફ કમ્પ્યુટર એટલે કોમ્પ્યુટરનું જાદુ, અને સ્પેસ ટેકનોલોજી એટલે કે જે અવકાશની ટેકનોલોજી છે એનો કમાલ છે. એટલે અહીંયા એક ફ્યુચર માણસની વાત કરે છે કે ભવિષ્યવાળો કોઈક માણસ એને મળ્યો હતો. આઈ ઇન્ક્વાયર્ડ વેર યુ વર બિફોર યુ વર ટેકન અવે ઇન ફ્યુચર. જ્યારે તેને ફ્યુચરમાં લઈ ગયા એના પહેલાં તું ક્યાં હતો. હી આન્સર ધેટ હી વોઝ અ ક્લર્ક વર્કિંગ ઇન અ સ્પેસ સ્ટેશન. એણે જવાબ આપ્યો કે એ એક જે સ્પેસ સ્ટેશન હોય છે, અવકાશનું સ્ટેશન, ત્યાં એક ક્લર્ક તરીકેનું કામ કરતો હતો. આઈ આસ્ક હિમ વાય હી હેડ પ્રિફર ટુ ગો ઇન ફ્યુચર. મેં એને પૂછ્યું કે ત્યાં ભવિષ્યમાં જવાનું કેમ વિચાર્યું. હી આન્સર because he wanted to have a thrill of it and added that what was going to happen in future. તેણે જવાબ આપ્યો કારણ કે એને ત્યાં ફ્યુચરમાં જવાનો ખૂબ જ રોમાંચ હતો. થ્રિલ એટલે ખૂબ જ રોમાંચ હોવો. અને એણે વધારામાં ઉમેર્યું કે ભવિષ્યમાં શું થવાનું છે એ જાણી શકે એટલા માટે ત્યાં ગયો. આઈ આસ્ક હિમ વેન હી વુડ કમ બેક. મેં એને પૂછ્યું કે તું ક્યારે પાછો આવીશ. હી સેડ ધેટ he never would come back and added that he enjoyed his life there. એણે કીધું કે હવે ક્યારે પાછો આવશે નહીં, અને એણે વધારામાં ઉમેર્યું કે એ પોતાની જે લાઈફ છે એનો આનંદ ત્યાં ખરેખર રીતે ઉઠાવી રહ્યો છે. આઈ આસ્ક હિમ ટુ ગીવ અસ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ લાઈફ હી વોઝ સ્પેન્ડિંગ ધેર. મેં એને પૂછ્યું કે તું ત્યાં કેવા પ્રકારની જિંદગી જીવી રહ્યો છું, ગાળી રહ્યો છું, એ એના વિશે તું માહિતી આપ. હી અગ્રીડ ટુ માય પ્રપોઝલ એન્ડ ટોલ્ડ મી એવરીથિંગ અબાઉટ હિઝ લાઈફ ધેર. તે મારી સાથે સહમત થયો અને તેણે તેની જે લાઈફ છે એની દરેક વસ્તુ મારી જોડે શેર કરી. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારી એક્સરસાઇઝ અહીંયા સુધીની છે. આ એક્સરસાઇઝ તમારે યોગ્ય રીતે પોતાની નોટબુકમાં વ્યવસ્થિત સારા હેન્ડરાઇટિંગથી લખવાની છે, એનો અભ્યાસ કરવાનો છે અને પરીક્ષા માટે તૈયારી પણ કરવાની છે. જો કોઈ પોઈન્ટમાં ખબર ના પડે તો આપ મને પૂછી શકો છો. ફરીવાર આપ સૌ લાઈક કરો અને શેર કરો, અને જે બેલ આઇકન છે એ બેલ આઇકન અને સબસ્ક્રાઈબ પણ અને કરી દો. તો હવે પછી આપણે બીજા લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી જય ભારત.